નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 29 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી તે પણ આ માહિતીનો લાભ લઈ શકે। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વની પ્રથમ ફ્લેક્સિબલ સોલાર પેનલ કોણે બનાવી છે? તો ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આ પ્રથમ ફ્લેક્સિબલ સોલાર બનાવી છે। તો તાજેતરમાં જ વિશ્વની પ્રથમ ફ્લેક્સિબલ સોલાર પેનલ તો કે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવી છે। પેલી પેનલમાં શું હતું? તો કે સિલિકોનનો ઉપયોગ થાય। આમાં તો કે પેરોવોસ્ટાઇકનો ઉપયોગ થશે। તો પેરોવોસ્ટાઇકનો ઉપયોગ થશે આ જે ફ્લેક્સિબલ સોલર છે। અને આને પાથરવાની તો કે તમારા ઘરમાં જેમ લેબિલેશન કરીએ ને ઉપરના ભાગમાં, એવી રીતના આને પાથરી દેવાની, જે છૂટી જાય। અને 150% પાતળી છે આ સિલિકોન જે પહેલાં આવતી એનાથી, અને એનાથી તો કે 5% વધારે ઉર્જા પણ આપશે। જે આ ફ્લેક્સિબલ સોલાર પેનલ છે એના ફાયદા છે, જે હાલ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવી છે। તો ખાસ કરીને આ યાદ રાખવું। ત્યારબાદ તો કે સૌર ઉર્જાને લગતું કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ। તો કે ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ તો કે ગુજરાતનું મોઢેરા બન્યું હતું, અને મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ બન્યું હતું માન્યશીવાડી, જે સતારા મહારાષ્ટ્રમાં। જ્યારે દિલ્હી એરપોર્ટનું સંપૂર્ણપણે હાઇડ્રોજન સોલાર એન્જિન પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું। જ્યારે ગાંધીનગર ગુજરાતમાં દેશની પ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર આવેલો ઓમકારેશ્વર ડેમ પર વિશ્વની સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે। જ્યારે દેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું રાંચી, જે મધ્યપ્રદેશનું છે। જ્યારે દીવ ભારતનું પ્રથમ શહેર બન્યું હતું, જે દિવસ દરમિયાન સંપૂર્ણ સૌર ઉર્જા પર ચાલતું શહેર છે। અને ભારતની પ્રથમ ગ્રીન સોલાર પાવર ફેક્ટરી જે ઉત્તરાખંડમાં લ્યુમિન્સ પાવર બનાવવામાં આવી રહી છે એના દ્વારા। જ્યારે પીએમ કુસુમ યોજના બનાવવામાં આવી રહી છે, 2019થી શરૂ કરવામાં આવી રહી છે। જ્યારે ભારતનો પ્રથમ સૌર સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે હૈદરાબાદ ખાતે। અને વિશ્વનું પ્રથમ એરપોર્ટ સંપૂર્ણપણે ઉર્જા પર ચાલતું, જે કોશિન અને એઆઈ પર ચાલતું એ પ્રથમ છે। જ્યારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના તો કે 15 ફેબ્રુઆરી 2024 દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી। ત્યારબાદ તાજેતરમાં જ કોણે યુએલઆઈ લોન્ચ કર્યું છે? તો કે આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આ યુએએલ। આનું ફૂલ ફોર્મની વાત કરીએ તો યુએએલની તો યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ થાય છે। તો કે એક ધિરાણ આપતું એટલે કે લોન આપતું એક એપ છે। આ એપથી તો કે આરબીઆઈએ આ એપ લોન્ચ કર્યું છે, જે તો કે રાષ્ટ્રીય સ્તરે તો કે યુપીઆઈનું સ્થળ લેશે। આપણે કેમ યુપીઆઈની મદદથી કોઈકને પૈસા ટ્રાન્સફર કરીએ એક પિન દ્વારા, કોઈકના બીજાના ખાતામાં વયા જાય, એવી રીતના આ એક કંપનીઓને આપવામાં આવશે જે ફાઇનાન્સ કરતી હોય, જેથી ગેરખોરી અથવા તો ગેરકાયદેસર જે કંપનીઓ ન ચાલતી હોય એ આ ઓલું નહીં વાપરી શકે, યુએલઆઈ એટલે કે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ નહીં વાપરી શકે। એનાથી આરબીઆઈનું એવું કહેવું છે કે આરબીઆઈ આનાથી તો કે જે છેતરાતા હોય ને વ્યક્તિઓ, એની છેતરખોરી ઓછી થાય। અને જે મેન કંપનીઓ છે અથવા તો જે કંપનીઓ કાયદેસરનું કામ કરે છે, જેના દ્વારા અમે આની ઉપર નજર રાખી શકીશું, એવું બધી આરબીઆઈનું ઘણું કહેવું છે। તો આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આવી રીતના કીધું છે અને આ લોન્ચ કર્યું છે, જે તો કે રાષ્ટ્રીય સ્તરે યુપીઆઈનું સ્થાન લેશે। યુએલઆઈ એટલે કે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ, ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું। અને લોન આપનાર એપ્લિકેશન છે, જે એક પિન નાખીને તમારા ખાતામાં તમે કેમ પૈસા ટ્રાન્સફર કરો એવી રીતના તમારા ખાતામાં લોન આપી શકશે, એ આરબીઆઈએ લોન્ચ કર્યું છે। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમનું ફૂલ ફોર્મ થાય છે। 1 એપ્રિલ 1935માં તેમની રચના થઈ હતી। હેડક્વાર્ટર તો કે મુંબઈ ખાતે। 1 જાન્યુઆરી 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ થયું હતું। યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી છે। તેને શાહી આયોગ કમિશન પર કહેવામાં આવે છે। અને રાજ્યપાલ હાલના એટલે કે ગવર્નર શક્તિકાંત દાસ છે 25મા નંબરના। ત્યારે પ્રથમ બ્રિટિશ સરકારના ગવર્નર ઓસ્બોર્ન સ્મિથ હતા, અને પ્રથમ ભારતીય સરકારના ગવર્નર સીડી દેશમુખ હતા। તો પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા? એ તમારો ક્વેશ્ચન છે। ત્યારબાદ અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024 મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો ઇન્ડિયાએ જીત્યો છે મહિલા સિંગલ્સનો ખિતાબ। અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ તો કે ઇન્ડિયાએ જીતલે ભારતે જીત્યો છે। આ તો કે પૂર્ણ થઈ ગઈ છે। તો અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ઓમાન જાર્ડન ખાતે આનું આયોજન થયું હતું 19થી 25 ઓગસ્ટ દરમિયાન 2024માં। ટોચ ઉપર તો કે ભારત રહ્યું છે। ભારતની ટુકડીએ તો કે 10 મેડલ જીત્યા છે, તેમાં 5 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલો જીત્યા છે।
અને ભારતની ટીમ તો કે ટોસ ઉપર રહી છે, એક ઇતિહાસ પર હસ્યો છે. તો અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારત મહિલા કુસ્તીબાજોએ ટીમને ખિતાબ મળ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આ બે નામો તો કે કુસ્તીના ખેલાડી છે. વિનેશ ફોગટ, એને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા, જ્યારે અમન શહેરાવતને બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા હતા પેરિસ ઓલિમ્પિકમાં. તો આ બંને ખેલાડીને પણ આની સાથે યાદ રાખવાના. ત્યારબાદ આ મેડલનું લિસ્ટ હશે, જેમાં ખાસ કરીને ગોલ્ડ મેડલ તો યાદ જ રાખવાના. એક વખત રિવિઝન પર કરી લઈએ. અદિતિ કુમારી તો કે મહિલા ફ્રી સ્ટાઇલ 43 કિલોમાં ગોલ્ડ જીત્યા. નેહા સાંગવાના જે મહિલા ફ્રી સ્ટાઇલ 57 કિલોમાં ગોલ્ડ જીત્યા. પુલિકિત જે મહિલા ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામમાં સોનું એટલે કે ગોલ્ડ જીત્યા. કાજલની વાત કરીએ તો મહિલા ફ્રી સ્ટાઇલ 69 કિલોગ્રામમાં સોનું એટલે ગોલ્ડ જીત્યા. માનસી લાથર જે મહિલા સ્ટાઇલ 73 કિલોમાં સોનું એટલે કે ગોલ્ડ જીત્યા. એક સાંદીવાળાને યાદ રાખી લેવાનું, શ્રુતિકા પાટીલ જે મહિલા ફ્રી સ્ટાઇલ 46 કિલોમાં સાંદી જીત્યા છે. ત્યારબાદ બ્રોન્ઝવેરાના નામ એક વખત જોઈ લેવા. તો સાયના પારધી, રોહન દહિયા, બાલરાજ અને મુસ્કાન વગેરે કાંસ્ય મેડલ જીત્યા છે અંડર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં. ત્યારબાદ તાજેતરમાં જ નાસ્કોમના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી રહી છે? તો કે સિંધુ ગંગાધરની નિમણૂક કરવામાં આવી રહી છે. તો તાજેતરમાં જ નાસ્કોમના નવા અધ્યક્ષ તરીકે સિંધુ ગંગાધરની નિમણૂક કરવામાં આવી રહી છે. નાસ્કોમની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર સર્વિસ કંપની થાય છે. જે આ સિંધુ ગંગાધરની વાત કરીએ તો એ સ્પેસ લેક્સ ઇન્ડિયાના એમડી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા. હવે તો તે નાસ્કોમના અધ્યક્ષ હશે. અને આ તો કે આની પહેલાં તો કે નાસ્કોમના અધ્યક્ષ તરીકે એટલે કે પ્રમુખ તરીકે રાજેશ નાબિયાડને બનાવવામાં આવ્યા હતા. એનો કાર્યકાળ તો કે નવેમ્બર 2024થી શરૂઆત થશે. જ્યારે નાસ્કોમની રચના તો કે 1998થી થઈ હતી. તો ખાસ કરીને એટલું નાસ્કોમ વિશે યાદ રાખવું. હમણાં નાસ્કોમ બહુ ચર્ચામાં છે. તાજેતરમાં જ કોણે રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો લાગુ કર્યો છે? તો ઓસ્ટ્રેલિયા સરકારે આવો કાયદો લાગુ કર્યો છે. તો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો લાગુ કર્યો છે. આ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે તમે કોઈક નોકરી કરતા હોય, ઓફિસ સમજી લો કે તમે ઓફિસે દરરોજ જતા હોય, તો ઓફિસના પછી તમે ઘરે આવો એટલે ઓફિસનો ટાઈમ પૂરો થઈ જાય, 8 કલાક 12 કલાક જે તમારો ટાઈમ હોય એ પછી ઘરે આવો તો ઘરેથી ફોન આવે બોસનો કે બોસ આ એક મેલ નાખ્યો કે મેલ ચેક કરી દેતો. તો પછી તમે એને ના પાડી શકો છો. આવી રીતના રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક દ્વારા, અથવા તો ફોન ન ઉપાડી શકો છો. આવો એક કાયદો તો કે ઓસ્ટ્રેલિયા સરકારે હાલ અમલ કર્યો છે. તો 26 ઓગસ્ટ 2024થી આ કાયદો અમલ થશે ઓસ્ટ્રેલિયામાં. તો આવી રીતના કંઈક કાયદો છે, રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવો. જ્યારે યુરોપિયનના ઘણા દેશોમાં આ કાયદો પહેલેથી જ અમલ છે. તો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કેપિટલ કેનબેરા છે. મુદ્રા તો કે ઓસ્ટ્રેલિયન ડોલર છે. જ્યારે પીએમ તો કે એન્થોનિયો આલ્બેનિઝમ છે. અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર સિડની છે ઓસ્ટ્રેલિયાનું. જ્યારે ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવેલો છે? તો કે ઓસ્ટ્રેલિયામાં આવેલો છે. આ એક સક્રિય જ્વાળામુખી છે. તો ખાસ કરીને યાદ રાખવું એટલું ઓસ્ટ્રેલિયા વિશે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના શરૂ કરી છે? તો હિમાચલ પ્રદેશે આ યોજના શરૂ કરી છે. તો તાજેતરમાં જ હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના શરૂ કરી છે. આમાં શું છે? તો કે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવીરસિંહ સિંધુ સુખુએ એક નવી યોજના શરૂ કરી છે, જેનું નામ તો કે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના છે. અને આની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ તો કે સામાજિક અને આર્થિક રીતે નબળી મહિલાઓ અને વિકલાંગ બાળકો માટે માતા પિતા તેમના બાળકોને શિક્ષણ અને કલ્યાણ ક્ષમતા બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો આનો ઉદ્દેશ્ય છે. જે રૂપિયા તો કે 1000 મહિને ખાતામાં નાખવામાં આવશે આના દ્વારા. પાત્ર મહિલાઓ અને વિકલાંગ બાળકો માટે આ યોજના છે, જેની આવક તો કે 1 લાખથી વધુ ન હોવી જોઈએ, 1 લાખ સુધી મર્યાદિત છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને હિમાચલ પ્રદેશના કેબિનેટ નાણાં વર્ષમાં 2024-25 માટે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના માટે 53.21 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે આ યોજના માટે. જ્યારે મુખ્યમંત્રી બાળ પોષણ આહાર યોજના હમણાં જ હિમાચલ પ્રદેશે શરૂ કરી હતી, જે નાના બાળકોને એટલે કે 6 વર્ષથી નીચેના બાળકોને પૌષ્ટિક આહાર અને વગેરે વગેરેની હતી. તો ખાસ કરીને યાદ રાખવી આ યોજના. ત્યારબાદ આવી જ થોડીક યોજનાઓ જોઈ લઈએ. તો મુખ્યમંત્રી પૂર્ણ પુષ્ટિકરણ યોજના ઓડિશાની છે. મુખ્યમંત્રી કૃષક મિત્ર યોજના મધ્યપ્રદેશની છે. મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ ન્યાય યોજના તો કે છત્તીસગઢની છે. જ્યારે મુખ્યમંત્રી લઘુમતી ઉદ્યોગ સાહસી યોજના તો કે બિહારની છે. મુખ્યમંત્રી લોકસેવક આરોગ્ય યોજના આસામની છે. યુવા મિત્ર પરિવહન યોજના છત્તીસગઢની છે. અબુઆ બીડ ડિસોમ યોજના ઝારખંડની છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે અનુસૂચિત જાતિ માટે ઉત્થાન માટે શ્રેષ્ઠ યોજના શરૂ કરી હતી. જ્યારે તળાવ લડકી યોજના મહારાષ્ટ્રની છે અને કંઈક લડકા નામની કોઈ યોજના હતી, હમણાં મહારાષ્ટ્ર સરકારે શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી સુખાશ્રમ યોજના, હમણાં હિમાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ યોજના યાદ રાખવી. ત્યારબાદ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો કેપિટલ બે છે, એક શિમલા જે સમરનું અને ધર્મશાળા જે વિન્ટરનું કેપિટલ છે. સીએમ તો કે સુખબીરસિંહ સિંધુ છે અને ગવર્નર શિવ પ્રતાપ શુકલ છે. જ્યારે રાજ્ય પ્રાણી તો કે સ્નો સીતો છે. પક્ષી તો કે જુજારનાર પક્ષી ટેંગાપોન છે. વૃક્ષ તો કે દેવનારનું વૃક્ષ છે. ફૂલ તો કે ગુલાબ રેડોન નામનું ગુલાબ છે. જ્યારે સિપકીલા પાસ, રોહતાંગ પાસ અને બાલા લચલા પાસ વગેરે હિમાચલ પ્રદેશમાં આવેલા છે. આ પાસનો મતલબ શું થાય એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ પ્રોંગ ડેમ જે બિયાસ નદી ઉપર, પહોડ ડેમ જે ભાખરાનાગર વગેરે સતલજ નદી ઉપર, અને સમેરા ડેમ જે રાવી નદી ઉપર આવેલો છે. તાજેતરના જીઆઈ ટેગની વાત કરીએ તો સંબા રૂમાલ, કાગડા પેઇન્ટિંગ, કુલુ શાલ, સંબા ચપ્પલ અને લાહોલી વણેલા મોજા અને વગેરેને જીઆઈ ટેગ મળેલા છે. જ્યારે નેશનલ પાર્ક તો કે ગેટ હિમાલય નેશનલ પાર્ક, પિંગ વેલી નેશનલ પાર્ક, ઇન્દિરા કિલ્લા નેશનલ પાર્ક, ખીર ગંગા નેશનલ પાર્ક અને સિમ્બલા બારા નેશનલ પાર્ક આવેલા છે હિમાચલ પ્રદેશમાં. ત્યારબાદ ત્યાંનું કરંટ અફેર જોઈ લઈએ તો કે મુખ્યમંત્રી બાળ મુદ્રા આહાર યોજના હિમાચલ પ્રદેશની બકલોલમાં ભારતીય સેના પર ઊભી વિન્ડ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે સપના સંચય ડિપોઝિટ લકી લોન સ્કીમ હિમાચલ પ્રદેશની છે. મુખ્યમંત્રી સુખાશ્રય યોજના હિમાચલ પ્રદેશની, સશક્ત મહિલા લોન યોજના હિમાચલ પ્રદેશની છે અને મુખ્યમંત્રી વિદ્યાર્થીને પ્રોત્સાહન યોજના પણ હિમાચલ પ્રદેશની છે. ઇન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિ યોજના હિમાચલ પ્રદેશની, સંજીવ પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશના છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં કયા વર્ષ સુધીમાં પ્રથમ હરિત રાજ્ય બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તો 2025 સુધીમાં. અને હિમાચલ પ્રદેશમાંથી સ્વતંત્ર ભારતમાં પ્રથમ મતદાન શ્યામ શરણ નેગી જેનું નામ હતું, એમનું અવસાન થયું હતું તાજેતરમાં તો નહીં 3-4 મહિના થઈ ગયા. તો હિમાચલ પ્રદેશ સરકારે ખેડૂતોને મદદ કરવા માટે હમણાં જ હિમકડ યોજના શરૂ કરી હતી અને હિમાચલ પ્રદેશ કેબિનેટ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું. જ્યારે હિમાચલ પ્રદેશ દેશનું પ્રથમ એલપીજી સક્ષમ અને ધૂમ્રપાન મુક્ત રાજ્ય બન્યું હતું. જ્યારે ડોન નીતિને મંજૂર આપનાર હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું હતું. અને વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક તો કે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેક સ્કીમ હિમાચલ પ્રદેશે શરૂ કરી હતી. મહિલા યોજના અને સલામતી હિમાચલ પ્રદેશની છે. હિમાચલ પ્રદેશની કાંગડા ચા અને યુરોપિયનને જીઆઈ ટેગ મળ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશના અટલ ટનલ જેની લંબાઈ 9.2 હતી, હમણાં જ એનું ઉદ્ઘાટન થયું હતું. જ્યારે એમપીના કાજા ખાતે વિશ્વની સૌથી ઊંચા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન આવેલું છે જે હિમાચલ પ્રદેશમાં છે. ત્યારબાદ તનજી સંગઠન ખેતી શરૂ કરનાર હિમાચલ પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું હતું. લિકરિઝન સંગઠિત ખેતી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું હિમાચલ પ્રદેશ. જ્યારે હિમાચલ પ્રદેશની લાહોર ખીણ ભારતના પ્રથમ વખત હિંગની ખેતી કરવામાં આવી હતી. અને વિશ્વનું સૌથી ઊંચા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન તો કે કાજા હિમાચલ પ્રદેશમાં થયું હતું. તો ખાસ કરીને આ યાદ રાખવું હિમાચલ પ્રદેશનું એટલું કરંટ અફેર. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ મોદીઝ ગવર્નર્સ ટાઈમ્સ રિપેસિંગ ઇન્ડિયાઝ પાર્ટ 2 પ્રોસ્પેરિટી નામનું પુસ્તક કોણે લખ્યું છે તો તરુણ સૂદ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ મોદીઝ ગવર્નર્સ ટાઈમ્સ રિસેપ્શિંગ ઇન્ડિયાઝ પાર્ટ 2 પ્રોસ્પેરિટી નામનું પુસ્તક તો કે તરુણ સૂદ દ્વારા લખવામાં આવ્યું છે. આનું તો કે નવી દિલ્હી ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું, એટલે સરસામાં છે. તો આવા જ પુસ્તકો જોઈ લઈએ 10 જેટલા. તો અશ્વિની પ્રભુ જ શિલ્પવાળા પથ્થરો અને મામલુકપુરના રહસ્ય. જ્યારે પ્રો એમડીસી મુનિ તો કે મુત્સુંગીરીની ડેબસિંગ. શોભના કે નાયર તો કે રામવિલાસ પરવાસ ભારત હવામાન રાજનીતિ. આના લેખક છે. ચિત્રા બેનર્જી તો કે એક અસામાન્ય પ્રેમ સુધા અને નારાયણ મૂર્તિની પ્રારંભિક જીવન ઉપર. જ્યારે એમ.જે. અકબર તો કે 3 અભિયાનો ગાંધી એક જીવન. માધવ ગોડબોલે તો કે બાબરી મસ્જિદ રામ મંદિર દીર્ઘા છે. જ્યારે રઘુરામ રાજન તો કે બેન્કિંગ ધ ગોડ ભારત આર્થિક ભવિષ્ય ફરીથી બનવાનું. હુમા કુરેશી તો કે જમ્બા એન્ડ એક્સપ્લેન્ટ સુપર હીરો. જ્યારે ટ્રુકિલ ખન્ના તો કે સ્વર્ગ આપનારું સ્વાગત છે. અને શર્મિષ્ઠા મુખર્જી તો કે પ્રણવ મારા પિતા અને એક પુત્રીની યાદમાં. વગેરે લેખકો અને તેમના પુસ્તકો યાદ રાખવા.
ત્યારબાદની વાત કરીએ તો આઈસીસીના આગામી પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવશે? તો જય શાહને બનાવવામાં આવશે. આખા ગામને લગભગ ખબર હશે. તો તાજેતરમાં જ આગામી પ્રમુખ તરીકે જય શાહને બનાવવામાં આવશે. શેના? તો કે આઈસીસીના. આ તો કે 1 ડિસેમ્બર 2024થી પોતાનો કાર્યભાર સંભાળશે અને સૌથી યુવા આઈસીસીના અધ્યક્ષ બનશે અને 5મા ભારતીય અધ્યક્ષ પણ બનશે, જે તો કે ગ્રેગ બાર્કરનું સ્થાન લેશે. આ તો કે ન્યૂઝીલેન્ડના છે એનું સ્થાન લેશે. તો ખાસ યાદ રાખવી નવી નિયુક્તિ. હવે તો બીજા 4 ભારતીયોએ કોને કોને સ્થાન લીધા છે? તો કે જગમોહન દાલમિયા, શરદ પાવર, એન શ્રીનિવાસન, શશાંક મનોહર વગેરે આ અધ્યક્ષ રહી ચૂક્યા છે આઈસીસીના. બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે હમણાં જ થોડુંક સરસામાં છે, કારણ કે અરુણ જેટલીના જે પુત્ર છે રોહન જેટલી, એને બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હસ્તે ફાઇનલ આ પદ ઉપર આવ્યા નથી, આવશે તો અહીંયા આપણે જોશું કોણ આવે કોણ નક્કી નહીં. આવી જાહેરાત થઈ છે એટલે પ્રશ્ન લઈ લીધો તમારી સામે. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે દુબઈ ખાતે, યુએઈ ખાતે, અને સીઈઓ તો કે જોફ એલાન્ડિસ છે જે ઓસ્ટ્રેલિયાના, અને ચેરમેન તો કે ગ્રેગ બાર્કલ છે ન્યૂઝીલેન્ડના. આની સ્થાને જય શાહ આવવાના છે, અમિત શાહના પુત્ર છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે કયા દેશના સુરક્ષા પુરવઠા વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને અમેરિકાએ આવા હસ્તાક્ષર કર્યા છે. તો તાજેતરમાં જ ભારત અને અમેરિકા દેશ સાથે સુરક્ષા પુરવઠાની વ્યવસ્થા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જોઈ લઈએ ડિટેલમાં. તો ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 23 ઓગસ્ટ 2024 દરમિયાન અમેરિકાની સત્તાવાર મુલાકાતે હતા. તે દરમિયાન 2 નવા સંરક્ષણ કરારો થયા છે, એટલે કે હસ્તાક્ષરો કરવામાં આવ્યા છે. સિક્યોરિટી ઓફ સપ્લાય એજન્સી એટલે કે સોસા અને લાયઝન ઓફિસન તૈનાત અંગે સમજૂતી પત્ર કરવામાં આવ્યા છે. તો જોઈએ 2 તો કે સપ્લાય સિસ્ટમ સુરક્ષા તો કે કરાર બિનબંધક કરતા છે, જેનો હેઠળ યુનાઇટેડ સ્ટેટ ભારતીય કંપનીઓ પાસેથી સંરક્ષણ વસ્તુઓની પ્રાથમિકતા ડિલિવરી માટે વિનંતી કરી શકે છે. આપણે આપવું ન આપવું એ આપણા મનની મરજી, એ માગી શકે છે અને વસ્તુઓની અગ્રતા ડિલિવરી વિનંતી કરી શકે છે. અને ભારત અમેરિકાની કંપનીઓને બસાવવા ભારત એવા 18 દેશો સાથે આ કરાર કર્યા છે ભારતે. તો ખાસ કરીને યાદ રાખવું, ભારત આપી શકે પોતાના સાધનો, નહીં આપી શકે. અને ભારત અમેરિકાને કહે તો અમેરિકા આપી શકે, નહીં આપી શકે, કોઈ બંધન નથી. ખાલી માગી શકે, આપે તોય ભલા, ન આપે તોય ભલા. અને અમેરિકાએ સુરક્ષા પુરવઠા વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં તો કે સંપર્ક અધિકારીઓ નિમણૂક સંબંધિત સમજૂતી પત્ર સંપર્ક છે. જે અધિકારીઓ નિમણૂક સંબંધિત સમજૂતી પત્ર હેઠળ તો કે ભારત અને તેના ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ મુખ્યત્વે વ્યવહારિક રીતે તો કે યુએસ કમાન્ડ તૈનાત કરશે. તો ખાસ કરીને આ મદદ કરવાનું એક ઉદ્દેશ્ય છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ યુએસના સંરક્ષણ સચિવ તો કે લોયન ઓસ્ટિન છે, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તો કે JK સુલિવાન છે. તો ખાસ કરીને પદો યાદ રાખવા. જ્યારે પેન્ટાગોનનું બીજું તો કે વિશ્વનું બીજું સૌથી મોટું ઓફિસ સંકુલ છે, અને તેમાં તો કે યુનાઇટેડ સ્ટેટ્સ સરકારનું ડિપોઝિટ ઓફ ડિફેન્સ છે. અને સુરત ડાયમંડ બ્રોન્ઝ જે સુરત ગુજરાતમાં સ્થિત છે, જે વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તો ખાસ કરીને આપણું અને અમેરિકાનું બેયનું એકવાર નામ યાદ રાખવું. જ્યારે યુએસની વાત કરીએ એટલે કે અમેરિકા હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ વોશિંગ્ટન ડીસી છે. અમેરિકન ડોલર ત્યાંનું ચલણ છે, અને જોબ આઇડન ત્યાંના PM છે. તો ખાસ કરીને આ પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ પૃથ્વીના ધ્રુવનો અભ્યાસ કરવા માટે તાજેતરમાં જ કોણે FAME-2 મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો એલન મસ્કની જે પ્રાઇવેટ કંપની છે SpaceX, એને જાહેરાત કરી છે આવી કંઈક. તો પૃથ્વીના ધ્રુવનો અભ્યાસ કરવો એ આનો ઉદ્દેશ્ય છે. તાજેતરમાં SpaceX FAME-2 મિશન શરૂ કરવા જઈ રહી છે. આ તો કે 2024ના એન્ડમાં આ લોન્ચ કરી દેશે. તો ખાસ કરીને યાદ રાખવું, એલન મસ્કની કંપની છે SpaceX આ લોન્ચ કરશે 2024ના એન્ડમાં, જે તો કે ધ્રુવનો અભ્યાસ કરવા માટે તૈનાત કરવામાં આવશે. તો ખાસ કરીને યાદ રાખવું. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને વધુમાં વધુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું સજેસ્ટ કરો. તમને ફાયદો થતો હોય તો તમે 3 વ્યક્તિને કહો, એ 3 વ્યક્તિ 3 વ્યક્તિને કહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.